चलो नमस्कार मित्रों, चैप्टर नंबर 13 में આપણે આગળનો સવાલ જોઈએ તો આગળનો સવાલ છે રેલવે ઉદ્યોગ વિશે માહિતી આપો। જો કે બાળકો રેલવે છે ને એના જે સ્પેર પાર્ટ બનાવવામાં આવે છે ને એ ઉદ્યોગ તરીકે આપણે એની ચર્ચા કરવાની છે। બાકી તો રેલવે એક સેવાકીય પ્રવૃત્તિમાં એનો શામેલ થાય છે, પણ રેલવેના જે સ્પેર પાર્ટ ઉપકરણો બને છે, સાધનો બને છે, એ સાધનોની ચર્ચા આપણે અહીં કરવાની છે। ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે। મુસાફરી બાળકો એસટી બસ દ્વારા પણ થાય છે, પ્રાઇવેટ વાહનો દ્વારા પણ થાય છે અને અન્ય સાધનો ખાનગી વાહનો છે બરાબર એના દ્વારા પણ થાય છે। પણ મુસાફરીની ગણના કરીએ તો મુસાફરી માટે જો સૌથી મહત્વનું હોય તો રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે। અહીંથી બાળકો જો તમે જમ્મુ કાશ્મીર જાઓ તો પ્રાઇવેટ વાહન દ્વારા પણ જઈ શકો છો અને રેલવે દ્વારા પણ જઈ શકો છો, પણ રેલવે સેવાની જે કામગીરી છે એ પ્રશંસનીય છે, ઉત્તમ છે। રેલવે પોતાની જરૂરિયાતની ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, રેલવેના પાટા છે, પછી મુસાફરીના ડબ્બા છે, માલગાડીના ડબ્બા છે, તેઓ રેલવે ખાતું જાતે તૈયાર કરે છે। એટલું નહીં પરંતુ કેટલાક જે ઉપકરણો છે, સાધનો છે એ ખાનગી ધોરણે પણ તૈયાર થાય છે। રેલવે એન્જિનના 3 પ્રકાર છે અથવા રેલવે એન્જિન 3 પ્રકારના છે અને પર્ટિક્યુલર બાળકો એ તમને ખબર જ છે રેલવે એન્જિનના 3 પ્રકાર કયા કયા છે। એક વરાળ એન્જિન, એક વિદ્યુત એન્જિન અને એક ડીઝલ એન્જિન। કયા 3 પ્રકાર છે? એક વરાળ એન્જિન, બીજું વિદ્યુત એન્જિન અને ત્રીજું ડીઝલ એન્જિન। વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે। શરૂઆતમાં બાળકો જ્યારે જેમ્સ વોટે વરાળ યંત્રની શોધ કરી હતી અને વરાળ યંત્રને આધારે બાળકો આ વરાળ એન્જિન એટલે કે રેલવેનું વરાળ એન્જિનનું બાળકો સંશોધન થયું અને રેલવેની શરૂઆત થઈ। આમ બાળકો વિશ્વમાં રેલવેની શરૂઆત 1829 માન્ચેસ્ટર અને લિવરપુલ વચ્ચે, ભારતમાં 1853 માં મુંબઈ અને થાણા વચ્ચે। તો બાળકો પણ જે શરૂઆતમાં જે વરાળ એન્જિન હતું, આજે આ વરાળ એન્જિનનો ઉપયોગ થાય છે, પરંતુ માત્ર હેરિટેજ રેલવેમાં જ, આ જ શબ્દ ઘણો બધો સૂચવે, જ રેલવેમાં જ ભારવાચક નિપાત। તો બાળકો હેરિટેજ રેલવેમાં જ તેનો ઉપયોગ થાય છે। સર હેરિટેજ રેલવે એટલે શું? તો બાળકો આ પ્રવાસન ઉદ્યોગ માટે, હેરિટેજ એટલે વારસો થાય, વારસાને ઇંગ્લિશમાં હેરિટેજ કહેવાય। તો વારસાના જે સ્થળો છે એ સ્થળોને જોડવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે બાળકો વરાળ એન્જિનનો ઉપયોગ થાય છે। ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં, અહીંયાથી બાળકો ટોપિક પડે છે, મુદ્દો છે બરાબર। હવે ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં થાય છે, જેનું નામ છે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ। નામ નથી લખ્યું બાળકો, પણ તમને જણાવી દઉં છું। તો જો તમે અત્યારે ચોપડી તમારી પાસે હશે તો તમે જો એમાં તો ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે, મિહિજામમાં, અને એ એકમનું નામ છે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ। ત્યાર પછી વારાણસીમાં બીજું છે, વારાણસીમાં છે બાળકો ડીઝલ લોકોમોટિવ વર્ક્સ। એટલે કે બાળકો વારાણસીમાં જે એન્જિન બને છે ને એ એન્જિન ડીઝલ એન્જિન બને છે। જમશેદપુરમાં છે ટાટા લોકોમોટિવ વર્ક્સ। જમશેદપુરમાં કયું છે બાળકો? ટાટા લોકોમોટિવ વર્ક્સ। અને આપણને ખબર છે જમશેદજી તાતાના નામથી બાળકો આ પ્રસિદ્ધ છે। 1907 માં બાળકો એમણે સૌપ્રથમ કંપની સ્થાપેલી ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, એ ત્યાંથી શરૂઆત થયેલી બાળકો। આજે ટાટા ગ્રુપ ખૂબ મોટા પાયા પર ઉત્પાદન કરે છે। તો જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્ક્સ। મુસાફરો માટેના ડબ્બા ક્યાં બને છે? તો પેરામ્બૂર, મેં ટૂંકમાં લખ્યું છે, પેરામ્બૂર, કોલકાતા, બેંગાલુરુ અને કપૂરથલા। તો આ સવાલ પણ બાળકો 1 માર્ક્સમાં પૂછાય તો અઘરો સવાલ પૂછી શકાય કે મુસાફર માટેના ડબ્બા ક્યાં તૈયાર થાય છે? તો પેરામ્બૂર,
કોલકાતા, બેંગાલુરુ અને કપૂરથલામાં તૈયાર થાય છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિનના પાર્ટ્સ, એન્જિનના જે અલગ અલગ ભાગો આવે છે તે, એન્જિનના પાર્ટ્સ, વ્હીલ વગેરેના કારખાના પણ છે. તો દેશની અંદર બાળકો રેલવે એન્જિનનું નિર્માણ તો થાય જ છે, સાથે સાથે રેલવેને અનુલક્ષીને જે કંઈક છે, પછી માલગાડીના ડબ્બા હોય, મુસાફરી માટેના ડબ્બા હોય, કે પછી રેલવેના પાટા હોય, રેલવેના વ્હીલ હોય, કે એન્જિનના પાર્ટ્સ હોય, કે એન્જિન હોય, આ બધા કારખાના આપણા દેશમાં રેલવે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે ને રેલવે ઉદ્યોગ એમાં કામગીરી કરે છે. રેલવે એન્જિનની નિકાસ પણ થાય છે. બહુ સારી બાબત કહેવાય કે ભારતનું જે રેલવે એન્જિન છે એ રેલવે એન્જિનની નિકાસ પણ થાય છે. અન્ય દેશમાં બાળકો એનો નિકાસ એટલે બાળકો અન્ય દેશને આપણે વેચાણ કરીએ છીએ, એને નિકાસ કહેવાય. અને અન્ય દેશમાંથી આપણે લઈએ ને તો એને આયાત કહેવાય. એ ચેપ્ટર નંબર 14 માં આવશે. ત્યાર પછી બાળકો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. જો આજે સૌથી મહત્વનો ઉદ્યોગ હોય ને બાળકો તો એ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે. આ ઉદ્યોગ જે દેશ પાસે બાળકો ખૂબ સારી માત્રામાં પ્રફુલ્લિત થયો છે, વિકાસ થયો છે, પ્રગતિમાન થયો છે, એ દેશની અર્થતંત્રની આધારશિલા પણ મજબૂત બની છે. કારણ કે વર્તમાન સમયમાં સૌથી સફળતાપૂર્વક અને સૌથી પ્રગતિશીલ ઉદ્યોગ હોય ને તો બાળકો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે. આઈટી ક્ષેત્ર બાળકો આજે સૌથી મહત્વનું ગણવામાં આવે છે અને આજે કોઈ પણ દેશના વિકાસ અને ઉન્નતિ માટે આ ક્ષેત્ર, આ વિભાગ બાળકો મજબૂત હોવું જોઈએ. જો કે ભારતે પણ બાળકો ધીમી ગતિએ પણ મક્કમતાથી બાળકો આપણે આમાં આગળ વધી રહ્યા છે. હવે જે આવનારી જે નવી પેઢી છે બાળકો, એટલે કે તમે આઈટી ક્ષેત્રની અંદર, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની અંદર બાળકો સારા એવા પારંગત થાવ છો, જે દેશ માટે એક સારા સૂચનો છે. જો બાળકો રેડિયો સેટ તથા ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત આપણે કઈ રીતના થઈ હતી તો રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905 થી, ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905 થી ભારતમાં થઈ, જેને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત કહી શકાય. હવે આમાં બાળકો ખૂબ મહત્વનો સવાલ છે. તમને એવો સવાલ પૂછાય કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત ક્યારે થઈ તો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત જો પરીક્ષામાં પૂછાય તો 1905 થી. આમાંથી જ બાળકો બીજો સવાલ પણ પૂછી શકે કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત કયા ક્ષેત્રથી થઈ તો બાળકો રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગથી. જો બે સવાલ છે. એક સવાલ છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત ક્યાંથી થઈ, ક્યારથી તો 1905 થી. કયા ક્ષેત્રથી થઈ, કયા ઉદ્યોગો દ્વારા થઈ તો બાળકો રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સાથે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શું થઈ બાળકો શરૂઆત. ભારતમાં બાળકો 1905 માં છે ને ઘટના બનેલી જે ભારતના ઇતિહાસમાં સૌથી કારગર ઘટના ગણવામાં આવે છે. સૌથી બાળકો દેશ માટે હું કહેવાય દેશ જાગૃતિ માટે બાળકો એક મહત્વની ઘટના ગણવામાં આવે છે અને એ ઘટના છે બાળકો 1905 માં ધોરણ 9 માં ભણી ગયા તો તમે બંગાળના ભાગલા પડેલા અને ત્યાંથી બાળકો દેશની એકતાનું એક વાતાવરણ સર્જાયેલું. 1905 માં બંગાળના ભાગલા પડેલા અને 1911 માં રદ થયેલા. પરીક્ષામાં લખતા નહીં બંગાળના ભાગલા. આ તો બાળકો વર્ષ આવ્યું અને આપણા દેશમાં આ એક મહત્વનો બનાવ હતો એટલા માટે મેં તમને સૂચન કર્યું. આગળ જોઈએ ભારતમાં BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. સાંભળજો, BEL નું પૂરું નામ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ પણ લખી શકો છો. બેંગાલુરુ માં સ્થપાઈ, જેનો હેતુ સેના એટલે બાળકો સૈન્ય, સેના એટલે સેના એમ નહીં, સૈન્ય, આકાશવાણી એટલે રેડિયો થાય, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જે બાળકો બેંગાલુરુમાં સ્થપાઈ એનો મુખ્ય ઇન્ટેન્શન શરૂઆતમાં શું હતો તો બાળકો એનો હેતુ, એનો ક્રાઇટેરિયા હતો કે સૈન્ય માટે આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો એટલે સાધનો, યંત્રો બનાવવાનો હતો. શરૂઆતમાં બાળકો એનું કાર્ય લિમિટેડ હતું, પરંતુ આજે આ BEL ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આવા ટૂંકાક્ષરી નામ યાદ રાખજો બાળકો. આજે આ BEL એ કોની સાથે સહયોગ કર્યો છે? ISRO સાથે.
ઈસરો નું પૂરું નામ પણ યાદ રાખજો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શું બાળકો બોલજો? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શું છે નામ બાળકો? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. શરૂઆતમાં બાળકો BEL ની જે કાર્યક્ષેત્ર તો કાર્યસીમા હતી બાળકો લિમિટ હતી, બરાબર, પણ જેમ બાળકો ઈસરો સાથે એનો સહયોગ થયો, એનો મેળાપ થયો, એને સાથે કામગીરી કરવાની શરૂઆત થઈ, ત્યારે બાળકો ઘણા જ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું શું કરવા લાગ્યા? નિર્માણ. કારણ કે બાળકો BEL ની જે કાર્યશક્તિ અને કાર્યક્ષમતા છે, કાર્યશૈલી છે, એ વિકસતી ગઈ અને જે માત્ર સૈન્ય, આકાશવાણી અને હવામાન ખાતાના ઉપકરણો સુધી સીમિત હતી, એની કાર્યપ્રણાલી વિકસી અને નવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું બાળકો શું થવા લાગ્યું? નિર્માણ. જે ભારતીય ઇલેક્ટ્રોનિક્સ માટે તો ફાયદાકારક જ છે, સાથે સાથે બાળકો ભારત દેશ માટે પણ બાળકો ફાયદાકારક છે. શા માટે? કારણ કે એની કાર્યક્ષમતા વધતા દેશમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર મજબૂત બન્યું. આ ઉદ્યોગ સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. કીધું ને બાળકો, તમારું ફ્યુચર પણ, તમારું ભવિષ્ય પણ બાળકો જો ઘડાશે ને તો એ માત્ર આઈટી ક્ષેત્રમાં જ ઘડાશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં બાળકો તમારું ફ્યુચર છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં બાળકો તમારું ફ્યુચર છે અને એટલા માટે બાળકો અહીંયા કીધું છે કે લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. આજે બાળકો મોબાઈલ દ્વારા હું વિડિયો ઉતારું છું, તમને મોબાઈલ દ્વારા બાળકો એ વિડિયો ઘરે પહોંચતો થાય છે. એનો મુખ્ય શ્રેય આઈટી ક્ષેત્ર, એનો મુખ્ય શ્રેય ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. અને એટલા માટે કહું છું હવે ફ્યુચરમાં બાળકો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની બહુ મોટી બોલબાલા રહેશે. જે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં દિલચસ્પી હોય એટલે બાળકો આંખ મીચીને ચાલ્યું જવાનું, કારણ કે તમારું ફ્યુચર બ્રિલિયન્ટ ઘડાશે. ઓકે, રહેશે વાત બાળકો મુદ્દાની વાત કરીએ. દરેક જગ્યાએ જાઓ બાળકો, ફ્યુચર તો બ્રિલિયન્ટ જ બનશે. બસ આપણા અંદર ધગશ હોવી જોઈએ, આપણા અંદર બાળકો કાર્ય કરવાની ક્ષમતા હોવા જોઈએ. જે કાર્યને કરો ને બાળકો એ બેસ્ટ કરતા શીખવાનું. હંમેશા યાદ રાખજો, જે કાર્યને કરો ને બેસ્ટ કરતા શીખવાનું બાળકો. એ કોઈ પણ ક્ષેત્ર હોય, એક ક્ષેત્રની અંદર તમે આગળ વધો અને વધો જ. ધગશ, મહેનત અને લગ્ની, આ ત્રણ વસ્તુનો મેળાપ થાય ને બાળકો તો આપણી પ્રગતિ થાય છે. પછી એજ્યુકેશન હોય, આઈટી ક્ષેત્ર હોય કે એની વન બાળકો ફેકલ્ટી હોય કે પછી અન્ય ક્ષેત્ર હોય, તમે તમારી કારકિર્દી ઘડી શકો છો. ચલો ટોપિક પર આવીએ. આવું તો બાળકો જ્યારે આપણે ઓફલાઈન ક્લાસ હશે ને આવા બાબતોમાં તો આપણે વધારે ડિસ્કસ કરીશું. ડોન્ટ વરી, બી હેપી. કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેર ની પ્રગતિ થઈ છે ભારતમાં, આ પણ સારી બાબત છે. આના પરથી એક સવાલ પૂછાયો છે બાળકો, થોડા વર્ષો પહેલા વિકલ્પમાં પૂછાયો હતો, ત્યારે 50 માર્ક્સના વિકલ્પ પૂછાતા કે કોમ્પ્યુટરનું કયું એક ભાગ ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. સાંભળજો, કોમ્પ્યુટરનો નીચેનામાંથી એક ભાગ ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. જો ભૌતિક અસ્તિત્વ ધરાવે ને તો હાર્ડવેર અને ભૌતિક અસ્તિત્વ ન ધરાવે ને તો સોફ્ટવેર. કારણ કે સોફ્ટવેર એ બાળકો સિસ્ટમ છે અને હાર્ડવેર એ સાધનો છે. ભૌતિક અસ્તિત્વ એટલે બાળકો તમે જોઈ શકો છો, સ્પર્શી શકો છો, અનુભવી શકો છો, એને કહેવાય બાળકો હાર્ડવેર. બાકી તો સિસ્ટમને તમે જોઈ શકવાના નથી, એટલે સોફ્ટવેર. બેંગાલુરુ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની છે, આ યાદ રાખજો. બેંગાલુરુને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની અને ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. જો તમે બાળકો આઈટી ક્ષેત્રમાં તમારે જવાનું હોય તો તમારે તમારી સ્કિલને વધુને વધુ ડેવલપ કરવા માટે જો તમે એક જ ક્ષેત્ર પસંદગી કરી શકો છો એ છે બેંગાલુરુ. કારણ કે બાળકો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું મોટું હબ હોય ને તો એ બેંગાલુરુ છે. અને કારકિર્દી બનાવવા માટે બાળકો જવું પડે ને તો નિસંકોચ જવાનું, કારણ કે તમારા વિતાવેલા અહીંયા 5 વર્ષ એ આગામી જિંદગીના 50 વર્ષ સુધારી નાખશે. એટલે 5 વર્ષનું ભુગતાન કરવાનું અને કારકિર્દી બનાવવાની. તો બેંગાલુરુ એ ભારતીય દેશની ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની રાજધાની, અલ્સો સિલિકોન વેલી. આ ઉદ્યોગોના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિક પાર્ક પણ બનાવવામાં આવ્યા છે.
કે જેના દ્વારા બાળકો નવી નવી ઇલેક્ટ્રોનિક સાધનો હોય, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો હોય, વિજ્ઞાન હોય, એના પર બાળકો રિસર્ચ થતું હોય, સંશોધન થતું હોય અને એ સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે આપણે દેશની અંદર સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક અને ઔદ્યોગિક પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી પર્યાવરણીય અતિક્રમણ એટલે શું અને તે રોકવાના ઉપાયો. પર્યાવરણીય અતિક્રમણ કોને કહેવાય? તો કુદરતી અને માનવીય પરિબળો દ્વારા જમીનની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે, પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે, તેને પર્યાવરણીય અતિક્રમણ કહે છે. ફરી એક વખત, પર્યાવરણીય અતિક્રમણ કોને કહેવાય? તો લખવાનું કુદરતી અને માનવીય પરિબળો દ્વારા પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને પર્યાવરણીય અતિક્રમણ કહે છે. ફરી એક વખત બાળકો, કે પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? તો કુદરતી અને માનવીય પરિબળો દ્વારા પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને પર્યાવરણીય અતિક્રમણ કે અવક્રમણ કહે છે. અવક્રમણ પણ લખી શકો છો બાળકો, કારણ કે ઘણીવાર અવક્રમણ પૂછાય છે. તો અવક્રમણ એટલે બાળકો અતિક્રમણ. તો છેલ્લી વખત, પર્યાવરણીય અતિક્રમણ કોને કહેવાય? કુદરતી અને માનવીય પરિબળો દ્વારા પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે તેને પર્યાવરણીય અતિક્રમણ કહે છે. આ એનો અર્થ થઈ ગયો બાળકો, અર્થ થઈ ગયો. ત્યાર પછી મુખ્ય 4 પ્રદૂષકો. બાળકો, પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે એના માટે બાળકો મુખ્ય 4 બાબતો જવાબદાર છે, 4 પ્રદૂષકો છે. એક છે હવા પ્રદૂષણ, બીજું જળ પ્રદૂષણ, ત્રીજું ભૂમિ પ્રદૂષણ અને ચોથું છે ધ્વનિ પ્રદૂષણ. હવે ચારે ચાર ટોપિકને આપણે એક જ ઉદાહરણમાં આવરી લઈએ. એક જ ઉદાહરણમાં બાળકો ચારે ચાર ટોપિકની આપણે ચર્ચા કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે બાળકો ઉદ્યોગો છે, કારણ કે ઉદ્યોગોની વાત કરી ઉપર. ઉદ્યોગો છે તો આ કંપની હોય, કોર્પોરેટ હોય કે કારખાનું હોય કે ઉદ્યોગ હોય, કોઈ પણ શબ્દ લખી શકો છો, બોલી શકો છો. બાળકો, ઉદ્યોગોની અંદર તમે જો બાળકો વિદ્યુત ચીમની હોય છે અને એમાંથી બાળકો નિરંતર કાળો ધુમાડો નીકળતો હોય છે. ખ્યાલ આવ્યો? આ કાળા ધુમાડાની અંદર બાળકો કાર્બન ડાયોક્સાઇડ હોઈ શકે છે, સલ્ફર ડાયોક્સાઇડ હોઈ શકે છે, અન્ય દ્વારા બાળકો ક્લોરોફ્લોરોકાર્બન છે, આવા તત્વો હવામાં ફેલાય છે અને હવામાં ફેલાવાને કારણે શું થાય છે? હવા પ્રદૂષણ. જો બાળકો એક ઉદાહરણની અંદર આપણે ચારે ચારની ચર્ચા કરવાની છે. તો આ વાત થઈ બાળકો ઉદ્યોગોમાંથી નીકળતા જે કાળો ધુમાડો છે એ કાળા ધુમાડાને કારણે બાળકો હવા પ્રદૂષિત થાય છે. બીજું છે જળ પ્રદૂષણ. બાળકો, ઉદ્યોગોમાંથી નીકળતો જે કેમિકલ યુક્ત કચરો છે, આ કેમિકલ યુક્ત પ્રવાહી કચરાને બાળકો બિન આયોજિત પૂર્વક નદીઓમાં, તળાવોમાં, જળાશયોમાં એને ઠાલવવામાં આવે છે અને છોડવામાં આવે છે. જેના કારણે બાળકો આ કેમિકલ યુક્ત કચરાને કારણે નદીઓમાં, જળાશય અને તળાવોમાં રહેલું પાણી એ જળ પ્રદૂષણને પ્રેરે છે, એટલે જળ પ્રદૂષિત થાય છે. ભૂમિ પ્રદૂષણ. હવે બાળકો, જે પ્રવાહીયુક્ત ઉદ્યોગોમાંથી નીકળતો પ્રવાહીયુક્ત કચરો નદીઓ, જળાશય અને તળાવોમાં બાળકો છોડવામાં આવે છે. ઘણીવાર આ ઘન કચરાને, જેમ પ્રવાહી કચરો હોય, ઉદ્યોગોમાંથી નીકળતો પ્રવાહી કચરો હોય, એમ ઉદ્યોગોમાંથી નીકળતો કેમિકલ યુક્ત ઘન કચરો પણ હોય છે. આ ઘન કચરાને બાળકો સારી જમીન પર, સારી ભૂમિ પર બાળકો પાથરવામાં આવે તો એમાં રહેલા પોષક દ્રવ્ય નાશ પામે છે. કારણ કે આ કચરાની અંદર ઝેરી કેમિકલ યુક્ત કચરો હોય છે, જેનાથી બાળકો જમીનમાં રહેલા જે પોષક દ્રવ્ય છે એ પોષક દ્રવ્ય નાશ પામે છે, એની ફળદ્રુપતા ઓછી થાય છે, જે ભૂમિનું એક પ્રકારનું શું છે બાળકો? પ્રદૂષણ છે. અને બાળકો, કારખાનામાં, ઉદ્યોગોમાં, કંપનીની અંદર ઘસાઈ ગયેલા કે જરૂરિયાત કરતા વધારે માત્રામાં આ સાધનોનો, યંત્રોનો અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતા શું થાય છે? ધ્વનિ પ્રદૂષણ. શું થાય છે? ધ્વનિ પ્રદૂષણ થાય છે. જો બાળકો, એક જ ઉદાહરણ છે,
આ એક ઉદાહરણની અંદર તમારે ચારે ચાર ટોપિકની બાળકો ચર્ચા થાય છે, પણ એક ખાસ યાદ રાખવાનું, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ફ્લોરોફ્લોરોકાર્બન્સ જેવા તત્વો બાળકો હવામાનને પ્રદૂષિત કરે છે. હવે 1 માર્ક્સનો સવાલ જો તમને પરીક્ષામાં પૂછાય કે મનુષ્ય માનસિક તાણ ક્યારે અનુભવાય છે, જો આ 1 માર્ક્સનો સવાલ છે, મનુષ્ય માનસિક તાણ ક્યારે અનુભવાય છે, ત્યારે લખવાનું અતિશય ઘોંઘાટને કારણે, અતિશય ઘોંઘાટને કારણે. બરાબર, જવાબ એવો આવશે બાળકો. સવાલ શું છે? મનુષ્ય માનસિક તાણ ક્યારે અનુભવાય છે? તો મનુષ્ય માનસિક તાણ અતિશય ઘોંઘાટ હોય તો એ અતિશય ઘોંઘાટને કારણે બાળકો મનુષ્ય માનસિક તાણ અનુભવાય છે. આના કારણે છે ને મનુષ્યનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. સર, ચીડિયો એટલે બાળકો થોડી વાતમાં બાળકો એ વ્યક્તિ ગુસ્સે થઈ જતો હોય છે. ખ્યાલ આવ્યો? આ અતિશય ઘોંઘાટને કારણે બાળકો મનુષ્ય માનસિક રોગી બને છે. હવે બાળકો આ પર્યાવરણીય અતિક્રમણ તો આપણે એને રોકવાનો ઉપાય. બાળકો પરીક્ષામાં 3 માર્ક્સનો સવાલ છે, કાળજી રાખજો. દેશનો વિકાસ થાય પણ પર્યાવરણનો વિનાશ ન થાય તે રીતે વિકાસ કરવાનો છે. પણ હાલમાં જોઈએ ને બાળકો, જો સત્ય હકીકત વર્તમાન સમયની એવી છે બાળકો, દેશનો વિકાસ થવો જોઈએ, પર્યાવરણનું જે થાય તે થાય. હાલમાં બાળકો એવા એજન્ડાથી આખી દુનિયા ચાલી રહી છે, પણ આ દુનિયાને આની મોટી બાળકો હાનિ પહોંચવાની છે, ક્ષતિ પહોંચવાની છે. પણ ખરેખર બાળકો આજે દરેક દેશે બાળકો એવો વિકાસ કરવો જોઈએ કે દેશનો વિકાસ થાય પણ સૌથી મહત્વની પ્રાઇવસી પર્યાવરણની હોવી જોઈએ. પર્યાવરણનો વિનાશ ન થાય તે રીતે વિકાસ કરવાનો છે. એક બાજુ બાળકો દેશનો વિકાસ થવો જોઈએ, પણ બીજી બાજુ પર્યાવરણનો વિનાશ ન થવો જોઈએ. પર્યાવરણનું જતન, પર્યાવરણનું રક્ષણ અને એનું સંરક્ષણ કરવું જોઈએ. એને જ વિકાસ કહી શકાય. બાળકો અહીંયાથી ટોપિક છે, મુદ્દો છે, ઔદ્યોગિક વિકાસનું આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. બહુ મસ્ત ટોપિક છે બાળકો, એક જ શબ્દ છે પણ સમજવા જેવો છે. ઔદ્યોગિક વિકાસનું આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. જો ઔદ્યોગિક વિકાસનું જો આયોજન કરવામાં આવે, ડીઝલ અને કોલસાનો ઉપયોગની જગ્યાએ વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે, વિદ્યુતમાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, જો ગવર્નમેન્ટ, ઉદ્યોગો, કોર્પોરેટ સેક્ટર આવું પ્લાનિંગ કરે ને, આયોજન, તો બાળકો ડેફિનેટલી પ્રદૂષણની માત્રા શું કરી શકાય છે? ઘટાડી શકાય છે. ફોર એક્ઝામ્પલ, આજે વાહનોમાં તમે જો બાળકો, પેટ્રોલ ડીઝલ થી અત્યાર સુધી વાહનો ચાલતા, પણ વિદ્યુત અને બેટરી થી ચાલતી બાળકો વાહનોનું સંશોધન થઈ ગયું, સીએનજી ચાલતા વાહનોનું સંશોધન થઈ ગયું. તો આપણે બાળકો એક દેશ માટે સારી બાબત છે કે એના દ્વારા બાળકો હવાનું જે પોલ્યુશન છે એ ઘટાડી શકાય. બરાબર, પણ સાથે સાથે બાળકો ઉદ્યોગોમાં પણ આવી નીતિ અપનાવવી જોઈએ. ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. એકદમ સિમ્પલ મુદ્દો બાળકો, જેને હમણાં ચર્ચા કરી. ઉપકરણોની ગુણવત્તા જાળવી રાખવાની. કારણ કે જો ઉપકરણો ઘસાઈ જાય ને તો બાળકો કાર્યક્ષમતા કેવી આપે? ઓછી. સાથે સાથે બાળકો સંચાલન શક્તિનો વપરાશ કેવો થાય? વધારે. અને ઉત્પાદન કેવું થાય? ઓછું. એટલા માટે બાળકો ઉપકરણોની ગુણવત્તા જાળવી રાખવી, સમયસર બાળકો એને મરામત, સમારકામ કરાવવું જોઈએ. બીજું, ઈંધણની પસંદગી દ્વારા, તો બાળકો જે ઈંધણ, જે સાધનો કે જે ખનિજ સંપત્તિ બાળકો પ્રદૂષણ ફેલાવે છે, એ પ્રદૂષણ ફેલાવે છે એવા ખનિજ સંપત્તિ, એવા ઈંધણનો વપરાશ ઓછો કરવો જોઈએ. દાખલા તરીકે બાળકો પેટ્રોલ ડીઝલ થી ગાડી ચાલે છે પણ એના કારણે પોલ્યુશન વધારે થાય છે, એના બદલે આપણે સીએનજી અને બેટરી થી ચાલતી ગાડીનો વપરાશ કરવો જોઈએ, એવું કહેવા માંગે છે. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. અહીંયા શું કહેવા માંગે છે? ઉદ્યોગો અને વિદ્યુત ચીમનીમાંથી બાળકો હવામાં જે કાળો ધુમાડો બાળકો જાય છે, એ કાળા ધુમાડામાં ઝેરી તત્વો રહેલા છે, ખરાબ તત્વો રહેલા છે. પણ જો એ જ હવામાં ફેલાતા જે ખરાબ બાળકો દૂષિત હવા છે, એ દૂષિત હવાને કે જેમાં ઝેરી તત્વો છે, એ દૂષિત હવાને જો ફિલ્ટર કરવામાં આવે, સ્ક્રબર યંત્ર અને પ્રેસિપિટેટર્સના સાધનો દ્વારા બાળકો એમાં પસાર કરીને પછી બાળકોને હવામાનમાં મુક્ત કરવામાં આવે ને, તો એટલો વિનાશ બાળકો નોતરે નહીં, એટલો વિનાશ કરે નહીં. પણ આજે એવું થતું નથી.
વર્ષોથી એવું ચાલી આવ્યું નથી, પણ હવે પર્યાવરણને રક્ષણ કરવાની બાળકો તાતી જરૂરિયાત ઊભી થઈ છે અને એટલા માટે હવામાં ઉત્સર્જિત કરતા પહેલા આ જે ઝેરી હવા છે એને સ્કબર, પ્રેસિપિટેટસ, ફિલ્ટર જેવા સાધનોમાં પસાર કરીને જો બાળકો હવામાં છોડવામાં આવે તો હવાનું પોલ્યુશન આપણે અટકાવી શકાય, ઘટાડી શકાય. ઉદ્યોગોને પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા બાળકો અહીંયા આવી ગયો મુદ્દો ફરી પાછું કે આપણે બિન આયોજન પૂર્વક બાળકો ઉદ્યોગોમાંથી જે પ્રદૂષિત પાણી નીકળે છે, પ્રવાહી કચરો નીકળે છે કે જેમાં ઝેરી કેમિકલ રહેલા છે, એ ઝેરી કેમિકલ યુક્ત કચરાને નદીમાં કે જળાશય કે તળાવમાં છોડતા પહેલા એમાં રહેલા ઝેરી તત્વો છે એ ઝેરી તત્વોનો નાશ કરવો જોઈએ. સર એ કઈ રીતના થાય? તો એ ઝેરી તત્વોના વિરુદ્ધના જો બાળકો તત્વો ઉમેરવામાં આવે તો એ તત્વોને નાશ કરીને બાળકો પછી જો પાણી એ નદીઓમાં છોડવામાં આવે તો બાળકો નુકસાનકારક હોતું નથી. તો એના દ્વારા બાળકો આપણે પર્યાવરણની સમતુલા જાળવી શકાય છે, પર્યાવરણીય અતિક્રમણ રોકી શકાય છે. કારણ કે આજે જે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે ને બાળકો, એ આપણા માટે ખૂબ જોખમી છે. ઓકે, તો બાળકો આજે એટલું ચલાવું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના સવાલ તરફ જોઈશું અને રહી વાત બાળકો હોમવર્કમાં, તો પાકી નોટમાં એક વખત લખવાનું રહેશે. ઓકે.